નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 19 જુલાઈ 2024. જોઈએ આજના સમાચાર. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર. મુંબઈ ઘાટકોપરમાં મુમુક્ષુ આર્યકુમાર કેતનભાઈ મહેતાનું સન્માન કરી નાના પક્ષના કોઠારી પરિવારે પ્રથમ વાયણા અને વર્ષીદાન કરાવી લાભ લીધો. તાજેતરમાં મુંબઈમાં ગોરેગાંવ જવાહરનગર સંઘ મધ્યે પૂજ્ય ગચ્છાધિપતિ કલ્પતરુ સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા આચાર્ય ભગવંત શ્રી તીર્થભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ દ્વારા મુમુક્ષુઓને દીક્ષાનું મુહૂર્ત પ્રદાન કરવામાં આવેલ, જેમાં મુમુક્ષુ આર્યકુમાર 17/11/2024ના સંસારનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરવાના છે. મુમુક્ષુ આર્યકુમાર કેતનભાઈ પ્રભુલાલ મહેતાના પુત્ર છે અને માતા કોમલબેનના રત્નકુક્ષીએ જન્મ લીધો છે. આર્યકુમારના વધામણા કરવા તથા પ્રથમ વાયણા અને વર્ષીદાનનો ખાસ કાર્યક્રમ આર્યકુમારના નાના પક્ષના ઘરે પગલાં કરી માતુશ્રી ચાંદુબેન ભાઈચંદભાઈ કોઠારી પરિવારના મોહનભાઈ કોઠારી, કાંતિલાલ કોઠારી, દીપકભાઈ, અમિતભાઈ, ચિરાગ તથા શનિભાઈ અને સમગ્ર પરિવારે 16 તારીખના ખાસ કાર્યક્રમનું આયોજન કરી દીક્ષાર્થીને વધાવ્યા હતા. દીક્ષાર્થીને વાજતે ગાજતે વર્ષીદાન કરાવતા કાર્યક્રમના સ્થળે ખાસ આમંત્રિતોની સાથે પધરામણી કરાવાઈ હતી અને ત્યાં સંગીતમય ખાસ કાર્યક્રમનું આયોજન કરી મુમુક્ષુ આર્યકુમારનું ખાસ સન્માન કરી વધામણા કરવામાં આવ્યા હતા. નાની ઉંમરે આર્યકુમારે કોઠારી તથા મહેતા પરિવારનું નામ રોશન કરી અને દીક્ષા ગ્રહણ કરવાના છે. આ કાર્યક્રમ સમયે અનેક વખત ભાવુક દ્રશ્યો સર્જાયા હતા અને ઉપસ્થિત સૌની આંખો સંસારનો ત્યાગ કરવા જઈ રહેલ આર્યકુમારના વધામણા સમયે ભીની થઈ ગઈ હતી અને આર્યકુમારે પણ નાની વયમાં સંસાર છોડી અતિ કઠિન માર્ગે જવાનું પસંદ કરતા પરિવારજનોએ તેમને બિરદાવ્યા હતા. આર્યકુમારે ન્યૂઝ ઓફ કચ્છ સાથે વાત કરતા જણાવ્યું કે મુમુક્ષુ આર્યકુમારને દીક્ષાના પથ ઉપર જવા માટે નાના પક્ષના પરિવારે સન્માનિત કર્યા હતા.
આર્ય કેતનભાઈ મહેતા, મારી ઉંમર છે 14 વર્ષ. અમે મુંબઈ ગોરેગાંવમાં રહીએ છીએ. અચ્છા. મેં સ્કૂલમાં 5th સ્ટેન્ડર્ડ સુધી અભ્યાસ કર્યો છે. મારી દીક્ષાનું મુહૂર્ત 17 નવેમ્બર કારતક વદ બીજના છે. અમારા ગુરુ કલાપુરના શ્રી મહાસાહેબના શિષ્ય આચાર્ય શ્રીમદ વિજય તીર્થભદ્ર કુલકર્ણી મહારાજ છે. પ્રથમ લોકડાઉનમાં મારા કાકા માસાહેબે અને ભાઈ માસાહેબે દીક્ષા લીધેલી છે. 20 વર્ષ પહેલાં કાકા માસાહેબે દીક્ષા લીધી અને 7 વર્ષ પહેલાં ભાઈ માસાહેબે દીક્ષા લીધી છે. અને લોકડાઉનમાં પ્રથમ લોકડાઉનમાં હું સાહેબજી પાસે રોકાવા ગયો હતો. સ્કૂલની છુટ્ટી હતી એટલે 10-15 દિવસ માટે ગયો હતો, પણ ત્યાંનું વાતાવરણ અને આચાર્ય માસાહેબ જે વાંચના આપે તેનાથી ખૂબ જ આનંદ થયો અને અંદર વૈરાગ્ય થયો અને તેના કારણે સાહેબજી પાસે રહ્યો. કોઈ 11 જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી. વિકસિત ભારતની નવી પહેચાન. કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન. તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન, આશાબેન, આંગણવાડી વર્કર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો. આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.